વિદ્યાર્થી મિત્રો, મને જોઈને તમને એવું લાગશે કે આ કોણ છે, તો જણાવો. હું દીપક ઉપાધ્યાય, ગામ અંગુઠા, હાલ વડોદરામાં ગુજરાતી અને સંસ્કૃતના લોકપ્રિય ટીચર તરીકે છું. હવે બોર્ડની પરીક્ષામાં OMR પદ્ધતિ આવે છે, 50 માર્ક્સનું OMR આવે છે. જે વિકલ્પો ટીક કરવાના આવે છે, એ વિકલ્પો ટીક કરવાની સરળ પદ્ધતિ આજે હું તમારી સામે રજૂ કરું છું. તમે જોજો, દરેકની અંદર સોલ્યુશનમાં તમે ચેક કરજો ઘરે. માનો કે A, તો એમાં 12 વિકલ્પમાં સાચા હોય ને રહીશ. B ત્યારે એમાં પણ 12 વિકલ્પમાં સાચા રહીશ. C એમાં 12 વિકલ્પમાં સાચા હોય છે. D એમાં પણ 12 વિકલ્પ સાચા રહીશ. ચેક કરજો, પછી તમે મારી પર વિશ્વાસ કરજો. હવે વિકલ્પો 50 વિકલ્પો કેવી રીતે ટીક કરવાના એની આખી સિસ્ટમ તમને બતાવું છું. માનો કે પહેલો વિકલ્પ તમે ચાલુ કર્યો, પહેલો વિકલ્પ તમે જોયો, તમને ખબર પડી ગઈ કે આ વિકલ્પમાં એ જવાબ આવે એટલે એ તમારે ટીક કરી જ દેવાનો. તમને ખબર પડી કે એમાં એ જવાબ આવે એટલે તમારે એ ટીક કરી જ દેવાનો. હવે તમારે બીજો વિકલ્પ તમે જોયો, એમાં તમને ખબર પડી કે એમાં ડી આવે એટલે તમારે ડી ટીક કરી જ દેવાનો. ત્રીજો વિકલ્પ તમે જોયો, એમાં માનો કે તમને ખબર પડતી નથી જવાબ, એ તમારે છોડી દેવાનો. ત્યાં પછી ચોથો વિકલ્પ જોયો, ચોથો વિકલ્પ તમને ખબર પડી કે આમાં બી આવે એટલે તમારે બી ટીક કરી જ દેવાનો. પાંચમા વિકલ્પ તો ખબર પડતી નથી, એ તમારે છોડી દેવાનો. છઠ્ઠા વિકલ્પ તો ખબર પડી ગઈ કે આમાં એ જવાબ આવે એટલે તમારે બી ટીક કરી દેવાનો. આવું કરતા કરતા 50 સુધી તમારે પહોંચી જવાનું. ત્યાર પછી બીજો નંબર મારવાનો. કેવો? જે વિકલ્પો તમે છોડ્યા છે, આ વિકલ્પ તમે છોડી દીધો. ઓકે, હવે આમાં તમારે ફરીથી જોવાનું. તમારે ખબર પડી કે આમાં A તો કે તમને ખબર પડતી નથી. હવે B તો કે B તો આમાં ન ચાલે. C તો કે બીજા પાર્ટનું છે એટલે નો આવે. D તો કે તો આવે છે. હવે તમને પાક્કી ખબર પડી કે B ન જ આવે, C ન જ આવે, D ન જ આવે. એ તમને ખબર પડી, પણ એમાં ખબર નથી પડતી આવે કે ન આવે. કન્ફ્યુઝન છે. એટલે કન્ફ્યુઝન છે એટલે તમારે ટીક કરી દેવાનું. કન્ફ્યુઝન છે એટલે જ આન્સર છે, અને આન્સર છે એટલે જ કન્ફ્યુઝન છે. એટલે એક્ઝામ કેવું છે. હવે તમે પાંચમો વિકલ્પ જોયો, તમને ખબર પડતી નથી. એમાં તો તમને આવી પણ નથી ખબર પડતી, જે તમારે છોડી દેવાનું. આવું કરતા કરતા તમારે પાછા ફરીથી 50 નંબર સુધી પહોંચી જાઓ. 50 નંબર તમે પહોંચી ગયા. હવે તમારે ગણવાનું કે તમે સાચા કેટલા ટીક કર્યા છે. હવે તમે જે ટીક કર્યા છે એ સાચા જ કર્યા છે, ખોટા તમે છોડી દીધા છે. ખોટા તમે છોડી દીધા છે ને, જેમ કે આ વિકલ્પ છે એવા ઘણા ખોટા છે. હવે તમે ટીક કર્યા 50 સુધી 2 વાર પહોંચ્યા. હવે તમારે ગણવાનું કે તમે જે ટીક કર્યા છે એમાં એ કેટલા સાચા, માનો કે 12 સાચા પડ્યા. માનો B તમે ગણ્યા તો એમાં 13 સાચા. D ગણ્યા, C ગણ્યા તો D C 10, D ગણ્યા તો 5 સાચા. હવે તમે જે ટીક કર્યા છે એ કયા વિકલ્પ સાચા કર્યા? એ સાચા છે, એ ખોટા કર્યા જ નથી. હવે જે બાકીના કેટલા રહ્યા વિકલ્પો? 13 ને 12 25, 25 ને 10 35, 35 ને 5 40 વિકલ્પમાં ટીક કર્યા છે. 10 વિકલ્પ તમે આ રીતના છોડી દીધા છે. હવે 10 વિકલ્પ શું કરશો તમારે? તો કે 10 વિકલ્પો તમારે ડીપ ટીક કરી દેવાના. કેમ કે એમાં સાચા 5 જ નીકળ્યા. તમે ગણ્યા એમાં સાચા 5 છે. બાકીના જે 10 રહ્યા, બાકીના જે રહ્યા એ 10 તમે જે ટીક કર્યા એ ડીચ કર્યા. અરે 5 તો સાચા છે, લાગે 10 માંથી 8 વિકલ્પો સાચા પડે છે. એકાદ બે વિકલ્પ આ રીતે તમે ટીક કરશો ને તો વિકલ્પો વધારે પડતા સાચા થશે. આશરે ટીક કરો ને, આશરે ટીક કરો ને એના કરતા આ રીતે કરો. તમે ટીક કર્યા સાચા છે એ જ કર્યા છે, ખોટા ટીક કર્યા નથી. તમે ખોટા કેવી રીતે ટીકવાના? જે ઓછા હોય ને એ ટીક કરવાના, આશરે નહીં કરવાના. તમે ટીક કર્યા પછી જોવાનું જે અને ગણવાના. 12 વિકલ્પો ઓછામાં ઓછા દરેકમાં હોય ને ભાઈ તમે ગણજો સોલ્યુશનમાં, તમને ખબર પડશે, પછી વિશ્વાસ બેસશે. એટલે આશરે ટીક કરવાને જે ઓછામાં ઓછા આપણે વિકલ્પો સાચા કર્યા હોય એમાં બધા બાકીના ટીક કરી દેવાના. તમારે વધારે પડતા સાચા. આ રીતે કરો, અંગ્રેજીના પાસમાં બહુ સરળ પદ્ધતિ છે. ઓકે, કેવી લાગે સિસ્ટમ?